ચરણમ શરણમ ગચ્છામિ. જુલાઈ મહિનાનો માસિક પત્ર અમારા પૃથ્વીભાઈ શિક્ષક પ્રેરક ભારતીબા દ્વારા આયોજિત આ માસિક પત્ર કરવાથી 1 જુલાઈ 2025થી 1 ઓગસ્ટ 2025 સુધી આ આખા મહિનામાં આપણને બધાને પરમજીની શક્તિનો ખૂબ લાભ મળે એવી પ્રાર્થના. પત્રના પ્રથમ 8 વાક્યો: પરમં શરણમ ગચ્છામિ, હંસં શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ शरणम गच्छामि. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करता हूँ. नमस्कार परम जी. 9મું વાક્ય: પરમજી, આ વિશેષ શક્તિથી ભરેલા જુલાઈ મહિનાના આ માસિક પત્રમાં અને આ મહિનામાં આવતા બધા જ તહેવારો મારા અને મારા પરિવાર માટે ખૂબ જ સુખકારી રહે આપને વિનંતી છે. આ 10 જુલાઈ 2025 ગુરુવારના પૃથ્વીભાઈ ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં મારા આધ્યાત્મિક ગુરુ પરમજી અને ભારતીમાં પ્રત્યે કૃતજ્ઞતા અને આભાર વ્યક્ત કરવા માટે હું મહારાજા અગ્રસેન ભવન સેક્ટર 19 ફરીદાબાદમાં આવીને મહોત્સવ વર્ગમાં હાજરી આપીશ અને એક ઈચ્છાપત્ર બનાવીને પરમજીને અર્પણ કરીશ અને મારી મોટી ઈચ્છા પૂર્ણ કરવાની શક્તિ લઈશ. પરમ જલ અને પરમ ભોજ લઈ અને સ્વસ્થ રહેવાની શક્તિ લઈશ. પરમધામમાંથી સિદ્ધ પૃથ્વીભાઈ સાહિત્ય લઈ અને પ્રયોગ કરીને જીવનને વધુ સુખી બનાવીશ. મહત્તમ નવા અને જૂના લોકોને પૃથ્વીભાઈ ગુરુ પૂર્ણિમા મહોત્સવ વિશે જાણ કરીશ અને તેમને ઓનલાઈન કે ઓફલાઈન વર્ગોમાં હાજરી આપવા અને પ્રચારની શક્તિ લેવા માટે પ્રેરિત કરીશ, જેથી મારી મોટી ઈચ્છા જલ્દી પૂર્ણ થાય. પરમજી, મને આવી શક્તિ આપો. આ ખાસ વિશેષ મહિનાની મહત્તમ શક્તિ મેળવવા માટે હું 16 જુલાઈથી શરૂ થતા પૃથ્વીભાઈ પરમજી ભક્તિ માસના સંવત 32 પીડીએમઈના દરેક વર્ગમાં ચોક્કસ હાજરી આપીશ. આ ભક્તિ માસના 16 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી હું દરરોજ ફરીદાબાદના પરમધામમાં ઓનલાઈન કે ઓફલાઈન વર્ગોમાં આવીશ અને પરમજીના સિદ્ધ ચિત્રને સાષ્ટાંગ પ્રણામ કરીશ. પરમજીની સામે બેસીને પત્ર અને પરમ પ્રયોગ કરીશ અને મારી મોટી ઈચ્છા પૂર્ણ કરવા માટે ખૂબ જ શક્તિ લઈશ. આ શક્તિથી ભરપૂર ભક્તિ માસમાં કરવામાં આવતા પ્રચારથી પરમજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને અમારી મોટી ઈચ્છા જલ્દી પૂર્ણ કરે છે. આ પવિત્ર મહિનામાં મારા પરિવારના બધા સભ્યોની ઈચ્છા પૂર્ણ કરવાની શક્તિ મેળવવા માટે હું પરમજી અને ભારતીમાને મારે ઘેર, દુકાન, મકાન કે ઓફિસમાં આમંત્રિત કરીશ અને પરમ ઉત્સવનું આયોજન કરાવીશ. આ સાથે આ મહિનામાં પૃથ્વીભાઈ પ્રચારની મહત્તમ શક્તિ મેળવવા માટે હું કોઈ અન્ય પરિચિતના ઘેર અથવા અન્ય કોઈ જગ્યાએ પૃથ્વીભાઈ વર્ગનું આયોજન કરાવીશ. શ્રાવણના આ શક્તિથી ભરપૂર પવિત્ર માસમાં સ્વાસ્થ્ય લાભ વધારવા માટે હું દરરોજ પરમ શક્તિ જળથી સ્નાન કરીશ. શક્તિ જલમાં નિયમિત સ્નાન કરીને પૃથ્વીભાઈનો પ્રચાર કરીને અને પરમ ધ્યાન કરીને હું સ્નાન, દાન અને તપસ્યાનો લાભ લઈશ. આ ભક્તિ માસમાં પરમજી મારે ઘેર પરમ પ્રતીકના રૂપમાં આવે આ માટે મારી ક્ષમતા મુજબ હું પરમધામ આવીને ભારતીમાના હાથથી સિદ્ધ પરમ પ્રતીક લઈશ અથવા કુરિયર દ્વારા મંગાવીશ, જેથી મારે ઘેર પરિવારમાં વર્તમાન કરતાં વધુ સુખ શાંતિ, સંપત્તિ, સમૃદ્ધિ, આરોગ્ય, નિરોગીતા, સુરક્ષા અને બરકત વધે. પરમજી, આ આવનારો મહિનો મારા વ્યવસાય કે નોકરી માટે ખૂબ જ સુખકારી રહે. મારી આવકમાં વધારો થાય, બરકત વધે, હું યોગ્ય રીતે કમાવું, યોગ્ય રીતે ખર્ચ કરું અને થોડા પૈસા પણ બચાવી શકું અને મારી આવકનો થોડો ભાગ પૃથ્વીભાઈના પ્રચારમાં વાપરી શકું. સખત મહેનતથી કમાયેલા પૈસા નકામા ખર્ચમાં, ડૉક્ટરી ખર્ચમાં ન વેડફાય. ખેતી અને પશુપાલનમાં પૃથ્વીભાઈ કરવાથી મને ખૂબ જ ફાયદો થાય, લાભ થાય. કોઈપણ કારણોસર લીધેલા દેવાની ચૂકવણી થઈ જાય
અટકાયેલા પૈસા જલ્દી પાછા મળે, મંદી કે સ્પર્ધાની હવામાનની મારા વ્યવસાય અને નોકરી પર કોઈ નકારાત્મક અસર ન પડે તે માટે હું દર રવિવારે સવારે 11 વાગ્યે લાઈવ ઓનલાઈન કે ઓફલાઈન P3Y લક્ષ્મી સમૃદ્ધિ વર્ગમાં ચોક્કસ હાજરી આપીશ. અને ગૂગલ મીટ પર 20 જુલાઈ 2025ના રવિવારે P3Y લક્ષ્મી સમૃદ્ધિ અનુસંધાન વર્ગમાં હાજરી આપીને હું ખૂબ સુખી અને ધનવાન બનું, મને એવી શક્તિ આપો. પરમજી, કોઈપણ પ્રકારના રોગ, આપત્તિ કે અકસ્માતથી બચવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે હું પરમ વિભૂતિ પહેરીશ, પાણીમાં પરમ પ્રતીક અને પરમ શક્તિ જળ ઉમેરીશ અને સ્નાન વિધિ અને અર્પણ વિધિનો પ્રયોગ કરીશ. હું છેલ્લા રવિવારે 27 જુલાઈ 2025ના સાંજે 7 વાગ્યે P3Y માસિક રોગ નિવારણ વર્ગમાં ભારતીમા દ્વારા આયોજિત ખાસ ઓર્ગેનોથેરાપી પપ્ર કરીને પરમજીને મારા બધા રોગો અર્પણ કરીશ અને ગૂગલ મીટ પર 13 જુલાઈ 2025ના રવિવારે P3Y રોગ નિવારણ અનુસંધાન વર્ગમાં હાજરી આપીને મહત્તમ સ્વસ્થ રહેવાની શક્તિ લઈશ. પરમજી, અમારા પૂર્વજો હંમેશા ખુશ રહે, એમના આશીર્વાદ અને કૃપા મારા અને મારા પરિવાર પર રહે અને નકારાત્મક ઉર્જાથી રક્ષણ મળે, આ માટે હું ચોક્કસપણે P3Y અમાવાસ્યા લાઈવ વર્ગ 24 જુલાઈ 2025ના ગુરુવારે હાજરી આપીશ. મહત્તમ લાભ માટે હું શક્ય તેટલો મારા ઘરે P3Y અમાવાસ્યા ગૂગલ મીટ વર્ગનું આયોજન કરીશ અને મારી આસપાસના લોકોને પણ આ ક્લાસમાં હાજરી આપવા માટે જણાવીશ. પરમજી, P3Y કરીને હું ખૂબ જ આત્મવિશ્વાસી બનું, વિશ્વસનીય બનું. P3Yનો પ્રચાર કરીને મારી વાતચીત કૌશલ્યતાનો વિકાસ થાય. હું લોકોને સંપૂર્ણ વિશ્વાસ સાથે કહું કે P3Y કરવાથી મારું કામ પૂર્ણ થાય છે. આ મારો અનુભવ છે. તમે પણ કરી જુઓ. પરમજી, મને શબ્દ આપો, વાણી આપો, મનોબળ આપો, જેથી હું નિમંત્રણ પત્ર અને ગુડલક કાર્ડ દ્વારા અજાણ્યા લોકોમાં પણ P3Y ભક્તિમાં સંપૂર્ણ ક્લાસનો મહત્તમ પ્રચાર કરી શકું અને મારી મોટી ઈચ્છાઓ પૂર્ણ કરવાની શક્તિ મેળવી શકું. હું દરરોજ સવારે 11 વાગ્યે અને સાંજે 7 વાગ્યે P3Y વેલફેર ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલ અને P3Y NCR ઇન્ડિયા ફેસબુક પર P3Y ઓનલાઈન લાઈવ વર્ગ વિશે વધુમાં વધુ લોકોને માહિતી આપીશ અને લોકોને ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરવા માટે પ્રેરિત કરીશ. પરમજી, મારા દ્વારા P3Y શીખવવામાં આવેલા લોકોના ઘણા કામ બને, જેથી પરમજીની ખ્યાતિ અને સન્માન વધે, મારું પણ માન વધે. પરમજી, મારું વિદ્યાર્થી જીવન, મારા બાળકોનું વિદ્યાર્થી જીવન, કારકિર્દી ખૂબ જ સફળ અને સુખી રહે. હું અભ્યાસમાં સખત મહેનત કરું અને દરરોજ વિદ્યાર્થી નિવેદન પત્ર વાંચું. હું ત્રીજા ગુરુવારે 17 જુલાઈ 2025ના રાત્રે 9 વાગ્યે ગૂગલ મીટ પર P3Y કુશલ વિદ્યાર્થી અનુસંધાન વર્ગમાં હાજરી આપીને અને P3Y ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં મારો અનુભવ શેર કરીને મારી શક્તિ રિચાર્જ કરતો રહીશ. હું P3Y માસિક પત્રિકા કેલેન્ડર મુજબ બધા જ કુશલ વિદ્યાર્થી વર્ગોમાં હાજરી આપીશ. P3Y કરવાથી જુલાઈ મહિનામાં આવતા બધા જ તહેવારો ખૂબ જ સુખકારી રહે. હું માસિક પત્ર કેલેન્ડર મુજબ P3Yના બધા જ તહેવારોમાં ચોક્કસ હાજરી આપીશ. લગ્ન જીવનમાં મહત્તમ સ્નેહ, પ્રેમ અને વિશ્વાસ અને સુસંગતતા વધારવા માટે હું 27 જુલાઈ 2025ના રવિવારે P3Y હરિયાળી તીજ વિશેષ વર્ગમાં ચોક્કસ હાજરી આપીશ. હું પરમજી તરફથી ખાસ ભેટ સાથે પરમધામથી જુલાઈ મહિનાની P3Y માસિક પત્રિકા ચોક્કસ લઈશ અને આ મેગેઝિનનો પ્રચાર કરીને હું અન્ય લોકોને સુખી રહેવાનો માર્ગ જણાવીશ. હું જૂન 2025ના મહિનાના બધા સુંદર અનુભવો ધરોહર ડાયરીમાં લખીશ અને P3Y અનુભવનો વિડીયો કે ઓડિયો બનાવીને ગ્રુપમાં શેર કરીને પ્રચારની શક્તિ લઈશ. પરમજી, આપના આશીર્વાદથી જૂન મહિનો ખૂબ જ સુખકારી રહ્યો. આ માટે આભાર પરમજી, આભાર પરમજી, આભાર પરમજી. પરમજી, નિયમિતપણે P3Y કરીને આ જુલાઈ મહિનો પાછલા મહિના કરતાં
વધુ સુખકારી રહે. કૃપા કરીને મારી આ ઈચ્છા પૂર્ણ કરો. 10મું વાક્ય, ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં ભેટ. તમે જે પણ ચલણમાં કમાતા હો તે જાતે જ નક્કી કરો. હું પરમજીને આપીશ. હું 1 લીટર જળ ચડાવીશ, 1 ફૂલ અર્પણ કરીશ. 11મું વાક્ય, ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં હું આ મહિનામાં કોઈપણ માધ્યમ દ્વારા 11 નવા લોકોને પિતૃવાઈ શીખવીશ. હું પરમજીને વિનંતી કરીશ કે આ જુલાઈ મહિનાની તમારી અને મારી બધી જ સુખદ ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થાય. ચરણમ શરણમ ગચ્છામિ.